વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ અમરેલી, વિષય સામાજિક વિજ્ઞાન, ધોરણ 6 એની અંદર આપણે પાઠ 9ની ચર્ચા કરી રહ્યા હતા, જેમાં આપણે ગયા વિડીયોની અંદર કટિબંધો વિશે માહિતી મેળવી હતી, જેની અંદર શીત કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને ઉષ્ણ કટિબંધ એમ 3 પ્રકારના કટિબંધમાં જોયું હતું. એની અંદર આપણે શું માહિતી મેળવી હતી તો કે ઉષ્ણ કટિબંધ છે ત્યાં સૂર્યના કિરણો સીધા પડતા હોવાથી તે અતિશય ગરમી ધરાવતો કટિબંધ છે. જ્યારે સમશીતોષ્ણ કટિબંધ છે ત્યાં સપ્રમાણમાં ગરમી અને ઠંડી જોવા મળે છે. અને શીત કટિબંધ છે બરાબર, ત્યાં સૂર્યના કિરણો ત્રાસા પડતા હોવાથી સખત આપણને ઠંડીનું પ્રમાણ જોવા મળે છે. હવે આપણે જે ટોપિક જોવાના છે એ છે તો કે પૃથ્વીની ગતિ. પૃથ્વીની ગતિ છે બરાબર, એના 2 પ્રકાર છે. પહેલું છે પરિભ્રમણ અને બીજું છે પરિક્રમણ. તો પરિભ્રમણ એટલે શું તો આપણે જોઈએ તો આપણે જ્યારે આ પાઠની ચર્ચા કરી અને શરૂઆત કરી ત્યારે મેં તમને પૃથ્વીનો ગોળો દોરેલો બતાવ્યો હતો. એ ગોળાની અંદર તમે જોઈ શકો છો કે પૃથ્વી છે એને એક ધરી દોરેલી હતી અને ધરી ઉપર એ ફરતી રહે છે. એટલે કે પૃથ્વી ભમરડાની જેમ પોતાની ધરી ઉપર શું કરે છે, ફરે છે. તમે ભમરડો ફેરવો તો ભમરડો કેમ એની ધરી ઉપર એક ધારો આમ ફરે, એવી રીતે આપણી પૃથ્વી પણ ફરે છે. અને એ પોતાની ધરી પર કઈ દિશામાં ફરે છે તો કે પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. અને આ ગોળ ચક્કર લગાવતા પૃથ્વીને કેટલો સમય લાગે છે તો કે 24 કલાકનો એક દિવસનો સમય લાગતો હોવાથી એને આપણે દૈનિક ગતિ પણ કહીએ છીએ. જો આ શબ્દ યાદ રાખજો, ઘણીવાર પરિભ્રમણની જગ્યાએ દૈનિક ગતિ એવો શબ્દ પણ ઉપયોગમાં લેવાય છે કે દૈનિક ગતિ એટલે શું, તમારે લખવાનું કે પૃથ્વી પોતાની ધરી ઉપર ભમરડાની જેમ ફરે છે. એ ચક્ર પૂર્ણ કરતાં એને એક દિવસનો સમય લાગે છે, એને દૈનિક ગતિ કહેવામાં આવે છે. અને એને આપણે પરિભ્રમણ પણ કહીએ છીએ. પૃથ્વી છે એ વિષુવવૃત્ત પર કલાકના 1670 કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે. તમને આ પણ પૂછાઈ શકે છે કે પૃથ્વીને પોતાની ધરી પર ફરે કેટલી ઝડપથી ફરે છે તો કે 1670 કિલોમીટરની ઝડપથી એ ફરે છે બરાબર. આ ચક્ર પૂર્ણ કરતાં એને 24 કલાક થાય છે. અને પૃથ્વી છે એ નારંગી જેવી ગોળ છે, એટલે એની ગતિએ મહત્ત્વનો એમાં ભાગ ભજવ્યો છે, કારણ કે નમીને પોતાની ધરી ઉપર થોડી નમીને એ ગતિ કરે છે. ત્યાર પછીનું છે બીજી ગતિ, એ છે પરિક્રમણ. આપણે સૂર્યમંડળ મેં તમને સમજાવ્યું ત્યારે બતાવ્યું હતું કે દરેક ગ્રહ છે એને પોતાનો શું છે, રસ્તો છે, પોતાનો માર્ગ છે, અને એ પોતાના આ જ માર્ગ ઉપર શું કરે છે, ગતિ કરે છે. તો એવી જ રીતે આપણી પૃથ્વી છે એ પણ શું કરે છે, એક માર્ગ ઉપર ગતિ કરે છે અને સૂર્યની ફરતે પ્રદક્ષિણા કરે છે. તો પૃથ્વી છે એ પોતાની ધરી પર ચક્કર લગાવતા એટલે કે પોતાની ધરી પર ફરતા સૂર્યની આસપાસ શું કરે છે, પરિક્રમા કરે છે, જેને આપણે પરિક્રમણ કહીએ છીએ. આ પરિક્રમા એટલે કે આ એક ચક્ર પૂર્ણ કરતાં એને 365 દિવસ એટલે કે 1 વર્ષનો સમય લાગે છે. એટલા માટે આપણે એને વાર્ષિક ગતિ પણ કહીએ છીએ. જો આ શબ્દ યાદ રાખજો, પરિભ્રમણને દૈનિક ગતિ કારણ કે 1 દિવસનો સમય લાગે છે એટલા માટે, અને પરિક્રમણને વાર્ષિક ગતિ કારણ કે 1 વર્ષનો સમય લાગે છે એટલા માટે આપણે એમ કહીએ છીએ. અવકાશમાં પૃથ્વી છે એ સૂર્યની આસપાસ ચક્કર લગાવે છે, એના માટે કાલ્પનિક માર્ગ હોય છે. મેં તમને સૂર્યમંડળમાં બતાવ્યો હતો. આ કાલ્પનિક માર્ગને આપણે કક્ષા એટલે કે ઓર્બિટ તરીકે ઓળખીએ છીએ. આ સાથે પૃથ્વી છે બરાબર એ વર્તુળાકાર ફરતી નથી બરાબર. એ કક્ષા કેવી છે તો કે લંબ ગોળાકાર કક્ષા છે. અને વર્ષ દરમિયાન પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર એક સરખું રહેતું નથી, એના અંતર વચ્ચે ફેરફાર રહે છે. શું કામ? કારણ કે આ માર્ગ લંબ ગોળાકાર છે, એટલે લંબગોળ છે બરાબર. એની મધ્યમાં તમે કોઈ પણ વસ્તુ મૂકો તો એ કેવું થાય તમે જોઈ શકો છો. હમણાં આપણે જોશું આકૃતિમાં બરાબર. જેને કારણે શું થાય છે તો કે પૃથ્વી પોતાની ધરી પર 23.5નો અને કક્ષા સાથે 66.5 અંશનો શું બનાવે છે, ખૂણો બનાવે છે. અને આ ધરી નમનના કારણે શું થાય છે, ઋતુઓ થાય છે અને દિવસ રાત કેવા થાય છે, લાંબા ટૂંકા થાય છે. આપણને ખબર છે કે અત્યારે શિયાળાનો સમય છે તો શિયાળામાં રાત કેવી હોય, લાંબી હોય, ને દિવસ કેવો હોય, ટૂંકો હોય. એટલે કે વહેલા આપણે જોઈએ કે સાંજે હજી તો વહેલું હોય ત્યાં જ અંધારું થઈ જાય છે, એટલે કે દિવસ ટૂંકો થઈ જાય છે. તો આ શેના આધારે થાય છે તો કે પૃથ્વી પોતાની ધરી પર નમેલી રહીને સૂર્યની પ્રદક્ષિણા કરે છે એટલા માટે આ વસ્તુ થાય છે બરાબર. હવે આપણે જોવાનું છે એ જ રીતે દિવસ રાત. તો કે દિવસ રાત કેવી રીતે થાય છે એના વિશે માહિતી મેળવવાની છે બરાબર. તો પૃથ્વીની દૈનિક ગતિ એટલે કે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે તે
આ દૈનિક ગતિને લીધે જ શું થાય છે તો કે દિવસ અને રાત થાય છે. પૃથ્વી પોતાની ધરી પર નમેલી અને ગોળ હોવાથી તેના અડધા ભાગ પર જ સૂર્યનો પ્રકાશ પડે છે. જો આ માટે તમને આકૃતિ આપેલી છે. જ્યારે પૃથ્વી પોતાની ધરી પર નમેલી રહીને ફરે ત્યારે એનો અડધો ભાગ છે તમે જોઈ શકો છો, એના ઉપર જ સૂર્યપ્રકાશ પડે છે. અહીં કિરણો તમને દર્શાવેલા છે. તો એ જે સફેદ વિસ્તાર બતાવ્યો છે જમણી બાજુ, એ સફેદ વિસ્તાર છે, બરાબર, ત્યાં દિવસ છે. અને જે બ્લેક વિસ્તાર બતાવ્યો છે કે જે સૂર્યની પાછળનો ભાગ છે ત્યાં આપણને રાત્રિ જોવા મળે છે. એટલે કે સૂર્યની સામેનો ભાગ છે ત્યાં દિવસ જોવા મળે છે અને સૂર્યની પાછળના ભાગમાં આપણને રાત્રિ જોવા મળે છે, બરાબર. એટલે કે સૂર્યના અડધા ભાગમાં પ્રકાશ પડે છે અને અડધા ભાગમાં પૃથ્વીના અડધા ભાગમાં સૂર્યનો પ્રકાશ પડે છે અને પૃથ્વીના અડધા ભાગમાં સૂર્યનો પ્રકાશ પડતો નથી, અંધારું રહે છે. એટલે કે જે ભાગમાં અંધારું રહે છે ત્યાં રાત્રિ હોય છે અને જે ભાગમાં સૂર્યનો પ્રકાશ પડે છે ત્યાં દિવસ હોય છે. પૃથ્વી ફરતી ન હોય તો એક તરફ અંજવાળું અને બીજી તરફ અંધારું જ રહેત. જો હવે તમે વિચાર કરો, આ પૃથ્વી ફરતી ન હોય, જેમ તમને આકૃતિ દોરેલી છે એમ જ આકૃતિ હોય તો ફક્ત જે ભાગ વ્હાઈટ છે એ ભાગમાં કાયમ દિવસ જ રહેત અને જે ભાગ બ્લેક છે ડાબી સાઈડનો ભાગ એમાં કાયમ આપણને રાત જ જોવા મળત. તો કે દિવસ રાત થતા હોત નહીં. પણ એવું થતું નથી, કારણ કે પૃથ્વી 24 કલાકમાં શું કરે છે, અંધારામાંથી ફરી અજવાળામાં જાય છે અને અજવાળામાંથી ફરી અંધારામાં જાય છે. એટલે કે આ પૃથ્વીની આકૃતિ તમને દર્શાવેલી છે, બરાબર. એ જ્યારે ફરે ત્યારે એનો સફેદ ભાગ છે એ પાછો અંધારામાં વયો જાય અને અંધારાવાળો ભાગ છે એ સૂર્યની સામે આવતો રહે. એટલે જ્યાં દિવસ હોય ત્યાં રાત થઈ જાય અને જ્યાં રાત હોય ત્યાં દિવસ થઈ જાય છે. એટલે કે પૃથ્વીના દરેક સ્થળે સવાર, બપોર અને સાંજ થાય છે. આ શું કામ થાય છે તો કે પૃથ્વીના ધરીનમનના લીધે દિવસ રાત અને એની લંબાઈમાં ફેરફાર આપણે જોઈ શકીએ છીએ, બરાબર. ત્યાર પછી શું કીધું કે 21મી જૂન છે એના ઉપર કર્કવૃત ઉપર અને 22મી ડિસેમ્બરે મકરવૃત ઉપર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે. આની પહેલાંના વિડીયો લેક્ચરની અંદર આપણે વિષુવવૃત, કર્કવૃત અને મકરવૃત વિશે માહિતી મેળવી હતી. એમાં જે કર્કવૃત છે, બરાબર, એના ઉપર જો કર્કવૃત અહીં દર્શાવ્યું છે કે વિષુવવૃતથી ઉપરનો ભાગ આકૃતિમાં તમે જોઈ શકો છો, એ કર્કવૃત છે, બરાબર. એના ઉપર શું છે તો કે સૂર્યના કિરણો કેવા પડે છે, સીધા પડે છે. જ્યારે સૂર્યના કિરણો એ કર્કવૃત ઉપર 21મી જૂનના દિવસે અને 22મી ડિસેમ્બરના દિવસે નીચેના ભાગમાં એટલે કે મકરવૃત પર સૂર્યના કિરણો સીધા પડે છે અને એની નજીકના વિસ્તારો છે એમાં દિવસ લાંબા અને ટૂંકા થાય છે, કારણ કે સૂર્યના કિરણો સીધા પડે, બરાબર. તો જૂન મહિનામાં આપણને ખબર છે, જૂન મહિનામાં આપણે ગુજરાતમાં પણ ગરમીનું પ્રમાણ હોય છે, એટલે કે સૂર્યના કિરણો સીધા પડતા હોય છે, બરાબર. એટલે કર્કવૃત ઉપર જૂન મહિનામાં કેવું પડે છે, ઉનાળાનું વાતાવરણ હોય. જ્યારે 22મી ડિસેમ્બરે મકરવૃત પર સૂર્યના કિરણો સીધા પડે છે એટલે ત્યારે ત્યાં ઉનાળાનું વાતાવરણ હોય એવું આપણે કહી શકીએ છીએ, બરાબર. જ્યાં સૂર્યના કિરણો ત્રાસા પડે છે ત્યાં દિવસ ટૂંકો અને રાત કેવી હોય છે, લાંબી હોય છે. આપણને ખબર છે કે સૂર્યના કિરણો ત્રાસા પડે ત્યાં કેવું હોય તો કે શિયાળો હોય, ઠંડો પ્રદેશ હોય, તો શિયાળાની અંદર દિવસ ટૂંકા હોય અને રાત કેવી હોય, લાંબી હોય છે. 21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બરના દિવસે દિવસ અને રાત કેવા હોય છે, સરખા હોય છે. સરખો જ દિવસ અને સરખી જ રાત આપણને જોવા મળે છે. વધારે દિવસ લાંબો કે વધારે દિવસ ટૂંકો એવું જોવા મળતું નથી. જો તમને આ આકૃતિ દર્શાવેલી છે એના દ્વારા આપણને માહિતી મળે છે કે દિવસ રાત કેવી રીતે લાંબા ટૂંકા થાય. આ માટે આપણે અંતર જોવાનું છે. જ્યારે પૃથ્વી સૂર્યની ફરતે ફરે છે ત્યારે તમે આ અંતર જોઈ શકો છો, જે ત્રુટક લાઈન વડે તમને બતાવેલું છે, બરાબર. એ કેવું છે તો કે અલગ અલગ છે. અમુક વિસ્તારમાં બહુ વધારે છે, અમુક વિસ્તારમાં બહુ ઓછું છે, બરાબર. આ બાજુ ડાબી બાજુ તમે જોઈ શકો 21મી જૂનના દિવસે લાંબો દિવસ હોય છે અને આ બાજુ 22મી ડિસેમ્બરના દિવસે ટૂંકો દિવસ હોય છે. આ અંતરને આધારે જ આપણને ખબર પડે છે કે બરાબર કે દિવસની લંબાઈ કેટલી હશે. જો આ પૃથ્વીનો ફરવાની કક્ષા છે એ બરાબર એ લંબગોળ ન હોત અને ગોળ હોત તો આ અંતર છે એક સમાન રહેત. જો એક સમાન અંતર રહેત તો લાંબા ટૂંકા દિવસ રાત થાત નહીં, પરંતુ આ જે અંતર છે એ કેવું છે, અલગ અલગ રહે છે, જેને કારણે ઋતુ નિર્માણ અને લાંબા ટૂંકા દિવસ રાત થાય છે, બરાબર. ત્યાર પછી છે તો કે ઋતુઓ, એ આપણે જે ઉપર આકૃતિ મેં તમને બતાવી એ જ પ્રમાણે છે કે પૃથ્વી છે એ ધરી પર નમેલી હોવાથી ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ ઉપર વારાફરતી સૂર્યની સામે આવે છે, બરાબર. એટલે કે વારાફરતી સૂર્યની સામે આવે છે. સૂર્યના કિરણો છે એ વિષુવવૃત્તથી ઉત્તરે કે દક્ષિણે સીધા પડે છે, બરાબર. આપણે વાત કરી વિષુવવૃત્તથી ઉત્તરે કે દક્ષિણ એટલે કે કર્કવૃત પર
અથવા તો મકર વૃત્ત પર કેવા પડે છે? સીધા પડે છે. જ્યાં સીધા પડે ત્યાં શું હોય? ત્યાં ઉનાળાની સ્થિતિ હોય છે. અને જ્યાં ત્રાસા પડતા હોય ત્યાં કેવી હોય છે? તો કે ત્યાં આપણને શું જોવા મળે છે? તો કે ત્યાં આપણને શિયાળાની સ્થિતિ જોવા મળે છે. આમ થવાથી દિવસ રાતમાં શું થાય છે? તફાવત થાય છે. આથી વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો અને ઓછો સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં શિયાળો આપણને જોવા મળે છે. તે જ સમયે દક્ષિણ ગોળાર્ધમાં શિયાળાની ઋતુ અનુભવાય છે, જે માનવ જીવન ઉપર સીધી રીતે આપણને અસર કરે છે. ત્યાર પછીનું જે હવે છે ટોપિક એ છે ઉત્તરાયણ અને દક્ષિણાયન. બરાબર, ઉત્તરાયણ એટલે કે સૂર્ય છે એ ઉત્તર બાજુ ગતિ કરે એ જોઈએ કેવી રીતે? તો કે 22મી ડિસેમ્બરથી સૂર્યના કિરણો છે એ ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત્ત તરફ પડવાના શરૂ થાય છે. આમ ઉત્તરાયણ 22મી ડિસેમ્બરથી થાય છે અને 14મી જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે. એટલા માટે આપણે એને મકર સંક્રાંતિ અથવા તો ઉત્તરાયણ તરીકે ઓળખીએ છીએ. બરાબર. ત્યાર પછીનું કીધું તો કે દક્ષિણાયણ. તો એમાં શું થશે? તો કે સૂર્યના કિરણો દક્ષિણ બાજુ એટલે કે કર્કવૃત્ત તરફથી ખસીને દક્ષિણ તરફ વિષુવવૃત્ત તરફ પડવાનું શરૂ થશે. હવે 22મી ડિસેમ્બર છે, બરાબર, ત્યારથી સૂર્યના કિરણો ઉત્તર તરફ ખસશે, વિષુવવૃત્ત ઉપર જશે. જ્યારે 21મી જૂન છે ત્યારે સૂર્યના કિરણો કર્કવૃત્તથી ખસીને દક્ષિણ તરફ એટલે કે વિષુવવૃત્ત તરફ પડવાનું શરૂ થાય છે, જેને આપણે શું કહીએ છીએ? દક્ષિણાયન કરીએ છીએ. બરાબર. હવે ત્યાર પછીનું છે તો કે સંપાત. આ તમારા માટે થોડોક નવો શબ્દ છે કે સંપાત એટલે શું? તો સંપાત એટલે શું છે? તો કે સૂર્યનો ક્રાંતિવૃત્ત છે અને વિષુવવૃત્ત છે વર્ષમાં 2 વખત એકાબીજાને છેદે છે. બરાબર. જો તમે જોઈ શકો છો સૂર્યનો ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્ત એટલે કે સૂર્યની વચ્ચેથી આપણે જે બરાબર લીટી ગાડીએ એ અને જે આપણો વિષુવવૃત્ત છે એ વર્ષમાં 2 વાર શું થાય છે? એકાબીજાને છેદે છે એટલે કે અડે છે. અને આ છેદન બિંદુને આપણે સંપાત દિવસ કહેવામાં આવે છે. સંપાત દિવસ છે એ સૂર્ય ઉત્તર તરફ ખસતા જતાં ઉત્તર ગોળાર્ધમાં 22મી માર્ચે ત્યારે દિવસની લંબાઈ ખૂબ જ વધારે, પણ ખબર છે માર્ચ મહિનામાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય તો દિવસની લંબાઈ વધારે હોય છે ભારતમાં, અને રાત કેવી થઈ જાય છે? ટૂંકી થઈ જાય છે. અને ઉત્તર ગોળાર્ધમાં 21મી જૂન વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત હોય છે. સૂર્ય છે દક્ષિણ તરફ ખસતા જતાં દક્ષિણ ગોળાર્ધમાં 24મી સપ્ટેમ્બરે દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત કેવી થઈ જાય છે? ટૂંકી જાય છે. દક્ષિણ ગોળાર્ધની અંદર શું છે? તો કે 22મી ડિસેમ્બર છે એ વર્ષનો લાંબામાં લાંબો દિવસ છે અને ટૂંકામાં ટૂંકી રાત છે. આ શેને કારણે થાય છે? તો કે સૂર્યનો ક્રાંતિવૃત્ત એટલે કે સૂર્યની વચ્ચેની લીટી ઊભી દોરીએ તે અને પૃથ્વીની આડી લીટી, આ બંને લીટી છે એ 6 મહિનામાં એટલે કે બરાબર ઉપર અને નીચે જ્યારે પૃથ્વી આવે ફરતી ત્યારે વર્ષમાં 2 વખત શું કરે છે? એકાબીજાને છેદે છે. ત્યારે આપણને આ વસ્તુ જોવા મળે છે. બરાબર. અને વર્ષ દરમિયાન 21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બરે સૂર્યના કિરણો વિષુવવૃત્ત ઉપર સીધા પડે છે અને તે દિવસે રાત દિવસ સરખા થાય છે, જેને આપણે વિષુવદિન તરીકે પણ ઓળખીએ છીએ. હવે ત્યાર પછીનો ટોપિક છે એ છે લીપ વર્ષ છે. બરાબર. તો કે લીપ વર્ષ એટલે શું? એટલે કે આખા વર્ષ દરમિયાન બરાબર એક દિવસ એવો આવે છે કે ફેબ્રુઆરી મહિનામાં બરાબર 28 દિવસને બદલે 29 દિવસ આવે છે. તો કેવી રીતે આપણે જોઈએ? તો કે પૃથ્વીની છે પરિક્રમણ છે એટલે કે જે સૂર્યની ફરતે પ્રદક્ષિણા લગાવે છે એ માટે એને 1 વર્ષ સંપૂર્ણ લાગતું નથી, કારણ કે એને 365 દિવસ અને 6 કલાક લાગે છે. તો જો 6 કલાકની દર વખતે ગણતરી કરીએ તો આપણને મુશ્કેલ પડે છે. એટલે એ 6 કલાકની ચોથા ભાગના દિવસની ગણતરી આપણે કરતા નથી અને 365 દિવસે વર્ષ પૂરું કરી દઈએ છીએ. એટલે કે જે 6 કલાક વધે છે એને આપણે દર 4 વર્ષે 6 ચોકને 24 એટલે કે 1 દિવસનો વધારો કરીને દર 4 વર્ષે આપણે ફેબ્રુઆરી મહિનામાં એને 28 ને બદલે 29 દિવસ કરીને એનો ઉમેરો કરી દઈએ છીએ. જો એને દર વખતે 6 દિવસ ઉમેરીએ તો આપણું વર્ષ છે એ કેવડું થાય? તો કે 1 વર્ષને 6 કલાકનું થાય, 365 દિવસને 6 કલાક. તો એ 6 કલાક આપણને શું થાય? નડે, અગવડ ભર્યું થાય. એટલા માટે આપણે એને શું કરીએ છીએ? તો કે 4 વર્ષે 6 ચોકને 24 એટલે કે 24 કલાક એટલે કે 1 દિવસનો વધારો કરીને એને આપણે શું કરી દઈએ છીએ? તો કે ફેબ્રુઆરી મહિનામાં એડ કરી દઈએ છીએ, જેને હિસાબે એ વર્ષને આપણે લીપ વર્ષ કહીએ છીએ. ત્યાર પછીનું હવે જે છે એ છે ગ્રહણ. તમે અવારનવાર આ શબ્દ સાંભળ્યો હોય છે કે સૂર્યગ્રહણ છે, ચંદ્રગ્રહણ છે, પણ ગ્રહણ એટલે શું એ તમને ખબર હોતી નથી. તો અહીં આપણે ગ્રહણ એટલે શું એ જોવાનું છે. બરાબર. કે આપણને ખબર છે પૃથ્વીનો ઉપગ્રહ કયો છે? તો કે ચંદ્ર છે. ચંદ્ર છે એ પૃથ્વીની ફરતે પ્રદક્ષિણા કરે છે અને પૃથ્વી છે એ સૂર્યની ફરતે પ્રદક્ષિણા કરે છે. બરાબર. એટલે સૂર્ય અને ચંદ્ર તરફથી આપણને શું મળે છે?
પ્રકાશ મળે છે. સૂર્ય તરફથી દિવસના અને ચંદ્ર તરફથી રાત્રે આપણને ચાંદની એની જોવા મળે છે. સૂર્ય કેવો છે? સ્વયં પ્રકાશિત છે અને પોતાનો પ્રકાશ છે અને ધગધગતો એ આગનો ગોળો છે. ચંદ્ર છે એ પરપ્રકાશિત છે, એટલે કે ચંદ્રને સૂર્યનો પ્રકાશ પ્રાપ્ત થાય છે, એને પોતાનો પ્રકાશ છે નહીં, તે સૂર્યના પ્રકાશથી પ્રકાશિત છે. જુદા જુદા દિવસે પૃથ્વી પર પ્રકાશિત ભાગ દેખાય છે. આપણને ખબર છે ચંદ્ર છે એ અમાસના દિવસે સાવ દેખાતો નથી, પછી જેમ દિવસ જતા જાય એમ વધતો જાય છે અને પૂનમના દિવસે આખે આખો આપણને દેખાય છે, એટલે કે એનો પ્રકાશિત ભાગમાં ફેરફાર આપણને જોવા મળે છે. હવે કોઈ કારણથી સૂર્યનો અમુક ભાગ છે એ દેખાતો બંધ થાય, ઘણીવાર આપણને સૂર્યનો ભાગ ન દેખાય તેમજ પૂર્ણ ચંદ્રનો અમુક ભાગ ન દેખાય, ત્યારે આપણે આખે આખો ચંદ્ર જોતા નથી અને ગ્રહણ થયું હોય એવો શબ્દ કહીએ છીએ. એટલે કે ગ્રહણના દિવસે આપણને સૂર્ય કે ચંદ્રનો આખે આખો ભાગ દેખાતો નથી. તો હવે આપણે જોઈએ કે આ ગ્રહણ કેવી રીતે થાય છે. તો પહેલું જે છે એ છે સૂર્યગ્રહણ, કે જેની અંદર શું થાય છે તો કે સૂર્યનો ભાગ આપણને દેખાતો નથી, સૂર્યનો ભાગ દેખાતો બંધ થાય છે. તો કેવી રીતે? કે ચંદ્ર છે એ પૃથ્વીની વધુ નજીક છે. આપણને ખબર છે ચંદ્ર પૃથ્વીની વધારે નજીક છે, તેથી પૃથ્વીની આસપાસ ફરે છે. હવે ક્યારેક શું થાય છે કે ફરતી વખતે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે, બરાબર. તો જ્યારે એ સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય ત્યારે ચંદ્રનો શું પડે છે? પડછાયો પડે છે, અને એ ચંદ્રનો પડછાયો છે એ પૃથ્વી ઉપર પડે છે, જેને હિસાબે એટલા ભાગમાં સૂર્ય ભાગ દેખાતો નથી. જો તમે આકૃતિમાં જોઈ શકો છો, બરાબર, કે સૂર્ય છે અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવી જાય છે, તો એટલો ભાગ છે વચ્ચેનો ભાગ જે દર્શાવેલો છે આકૃતિમાં, એ ચંદ્રના એટલા પાછળના ભાગમાં જે બ્લેક વસ્તુ બતાવેલી છે એટલામાં શું થાય છે તો કે ચંદ્રના પડછાયાના હિસાબે ચંદ્ર આડો આવી જતો હોવાથી ત્યાં આપણને સૂર્ય દેખાતો નથી, જેને આપણે સૂર્યગ્રહણ કહીએ છીએ. એ સૂર્યનો ખૂબ જ નાનો એવો ભાગ છે, કારણ કે સંપૂર્ણ સૂર્યને એ ઢાંકી શકે નહીં, કારણ કે ચંદ્ર કેવો છે? સૂર્ય કરતાં ખૂબ જ નાનો છે. આ કારણે આખી દુનિયામાં સૂર્યગ્રહણ ક્યારેય એક સાથે જોવા મળે નહીં. તમે આકૃતિ ઉપરથી જોઈ શકો છો, ફક્ત પૃથ્વીના જે બ્લેક ભાગ છે એટલા ભાગમાં જ આપણને શું જોવા મળે છે તો કે સૂર્યગ્રહણ જોવા મળે છે. સૂર્યગ્રહણ અમાસે થાય છે, પરંતુ દર અમાસે આ ઘટના બનતી નથી. એટલે કે જે ચંદ્રની ફરવાની ગતિ છે એ ગતિના આધારે સૂર્યગ્રહણ અમાસના દિવસે થાય છે. અમાસના દિવસે તે ચંદ્ર છે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે, પણ દર અમાસે આ ઘટના થતી નથી. અને એવી જ રીતે હવે જોવાનું છે તો શું છે તો કે ચંદ્રગ્રહણ છે. તો હવે શું થાય છે કે ચંદ્ર ફરતો ફરતો ક્યાં વયો જાય છે તો કે ચંદ્ર ફરતો ફરતો જ્યારે પૃથ્વીની પાછળ જાય છે અને પૃથ્વી જ્યારે ગતિ કરતી કરતી સૂર્યની ફરતે સૂર્યની આગળ આવી જાય છે, ત્યારે આપણને ચંદ્રગ્રહણ જોવા મળે છે. કેવી રીતે? તો જોઈએ કે ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે, પરંતુ ચંદ્ર શું થાય છે કે ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણો વચ્ચે ઘણીવાર પૃથ્વીનો અવરોધ આવી જાય, એટલે કે પૃથ્વી ફરતી ફરતી પૃથ્વી પણ સૂર્યની ફરતે પ્રદક્ષિણા ફરે છે. તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે પૃથ્વી જ્યારે ફરતી ફરતી સૂર્યની એક્ઝેક્ટ સામે આવે છે અને ચંદ્ર પણ શું થાય છે કે પૃથ્વીની એક્ઝેક્ટ પાછળના ભાગમાં વયો જાય છે, ત્યારે શું થાય છે તો કે પૃથ્વી છે એ બંને વચ્ચે અંતરાય રૂપ આવે છે, એટલે કે સૂર્યના કિરણો ચંદ્ર ઉપર પડતા નથી અને ચંદ્રના એટલા ભાગમાં આપણને અંધકાર રહે છે, એટલે કે પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર ઉપર પડે છે અને ચંદ્રનો આ ભાગ આપણને દેખાતો નથી, જેને આપણે ચંદ્રગ્રહણ કહીએ છીએ. આ ઘટના છે પૂનમની રાત્રે થાય છે, પરંતુ દર પૂનમે આ ઘટના થતી નથી. એટલે કે ચંદ્ર પૃથ્વીની ફરતે ગતિ કરતો કરતો પૂનમના દિવસે પૃથ્વીની પાછળ જતો રહે અને પૃથ્વી છે એ પણ સૂર્યની ફરતે ગતિ કરતી કરતી ચંદ્ર અને પૃથ્વીની વચ્ચે આવી જાય, ત્યારે આપણને આ ચંદ્રગ્રહણ જોવા મળે છે. આ આકૃતિ ઉપરથી આપણને સ્પષ્ટ રીતે આ વસ્તુ સાબિત થાય છે. અહીં તમારું 9મું પ્રકરણ છે એ પૂર્ણ થાય છે. 9મા પ્રકરણના તમામ વિડીયો જોઈને તમારે આ પ્રકરણનું સ્વાધ્યાય છે એ હોમવર્કની અંદર લખવાનું છે, જેની અંદર પ્રથમ છે MCQ, જે તમને ખબર જ છે કે 4 વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. ત્યાર પછી છે મને ઓળખો, એટલે કે તમને કોઈ પણ જે ગ્રહ છે એના વિશેનું માહિતી આપેલી હોય છે, બરાબર, અને એનું તમારે લખવાનું. જો એક્ઝામ્પલ તરીકે હું તમને પહેલું કહું તો પહેલું એમ કીધું છે મને ભીમકાય ગ્રહ કહે છે, એટલે કે સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ ભીમકાય ગ્રહ. તો આપણે તમારા આન્સરમાં લખવાનું ગુરુ છે એને આપણે ભીમકાય ગ્રહ તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો એના વિશે આપણે આ માહિતી મેળવવાની છે. ત્યાર પછી શું છે તો કે વિધાનો ખરા છે કે ખોટા, એટલે કે ખરા કે ખોટાની નિશાની કરીને તમારે આન્સર લખવાના છે. અને નીચે એની નીચે તમને શું આપેલા છે તો કે પ્રશ્નોના જવાબ છે, જે એક એક વાક્યમાં લખવાના છે. અને ત્યાર પછી મોટા પ્રશ્ન છે જે તમારે 3-4 વાક્યમાં લખવાના છે, જે આ વિડીયોની અંદર અને પાઠ્યપુસ્તકમાં આપેલા જ છે, એમાંથી તમારે ગોતીને લખી નાખવાના છે. અને ટૂંક નોંધ છે જેની અંદર આપણે હમણાં માહિતી મેળવી ચંદ્રગ્રહણની,
બરાબર. પછી સૂર્યમંડળની જે પ્રથમ વિડીયો લેક્ચરની અંદર મેં તમને દોરીને સમજાવ્યું હતું તે, ત્યાર પછી કટિબંધો જ્યાં આની પહેલાંના વિડીયો લેક્ચરની અંદર સમજાવેલું છે એ, અને સંપાત એટલે કે સંપાતની જે આગળ હમણાં જ આપણે ચર્ચા કરી એના વિશે માહિતી મેળવવાની છે. તો હવે પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે 10મા પ્રકરણની ચર્ચા કરીશું. થેન્ક યુ.